હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. હજી સૂતા છે, એને રજા છે. હજી એને હોસ્ટેલ છે ને સ્કૂલમાં, એટલે 8 દિવસની રજા હતી. તો હજી સોમવારે હજી એની સ્કૂલ ખુલશે, એટલે ઉપર આરામ કરે છે. અઠવાડિયું તો આરામ, બાકી તો અત્યારે હોઈ ગયા હોય એની હિસાબે આજે થોડાક હજી આરામ કર. પણ હોવાનું તો ના જોઈએ, તો ઉઠી ગયા છે અત્યારમાં. જો હજી આપણે દુકાન ગયા નથી, પહેલાં તો ઉઠી ગયા છે. તો હવે શિયાળો વહી ગયો છે, કોટ ને એવું બધું ધોવા લઈ લીધું છે. ચાર તો કોટ ને એવું બધું ધોવા લઈ લીધું છે, કારણ કે હવે શિયાળો વહી ગયો છે. કોટ ને એવું ધોઈ જાય પછી વાળું ધાગડા ને એનું બધું એક કાંઈ તો ધોવાય નહીં, કારણ કે ધાગડા બહુ મોટા છે, બે કંઈક બહુ મોટા છે. એટલે પેલા કોટ ને એવું ધોઈ નાખે, કારણ કે હવે કમ્પ્લીટ શિયાળો વહી જ ગયો છે. હવે કંઈ ઠંડી પડશે નહીં, તો એની હિસાબે બધું ધોઈ નાખે. કાઢી લીધા છે આજે બધા ધોવા માટે કોટ. તો 8 વાગી ગયા છે, આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ટાઈમસર નીકળી જાય એટલે પાછું મોડું થઈ જશે. તો આપણે દુકાને જવા રેડી થઈ ગયા છે. દુકાને જવા યુગભાઈની સાયકલ બાઈને કાઢી દીધી છે. અંદર સાફ સફાઈ કરવી તો ત્યાં નડતી હોય છે, એટલે આમથી ગાય આવે ને રોટલી નાખી દે. તો સવારમાં કાંટા આવી અત્યારે તો ઓછી થઈ ગઈ છે, પણ આજે વાદળા વરસાદ આવે એવા વાદળા થઈ ગયા છે. અત્યારમાં હા નીકળી ગયો અત્યારમાં બાયણે. જો આમ કેવું વાતાવરણ થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. યુગભાઈ નીકળી ગયા છે અત્યારમાં બાયણે સવારમાં. રોટલી દીધી ખાય છે. વાતાવરણ જો કેવું વરસાદ આવે એવું થઈ ગયું છે. આખું આમ બાયણે જોઈ શકો છો, ટાઈટ લાગે એવું થઈ ગયું. આપણે કોટ ધોવા નાખી દીધા ને ટાઈટ લાગે એવું થઈ ગયું સવારમાં. તો ફૂલ આમ મસ્તીનું જો આમ લાગે છે એવું. કદાચ વરસાદ આવે હોતે, કંઈ નક્કી નથી. તો માવઠું થાય તો થાય એવું છે. હવે શું છે, ન થાય તો વધારે સારું બધાયથી, કારણ કે આમાં અત્યારે અમુક કંઈક વાયવું હોય ખેતરમાં, તો બધું ઘઉં અમુકના પડ્યા હોય ને બધું બગડે અત્યારે. હાલો દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળી જાય. હેલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છે દુકાને. થઈ ગયા છે, કામ છે નહીં તો આટા માર્યા છે. કાંઈ કામ નથી આજે ફ્રેન્ડ, આટા માર્યા છે. ભાઈને ફૂલ તડકો છે, જોઈ શકો છો. ભાઈને નીકળવાનું મન થાય એવું છે નહીં અત્યારે. હેલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ ઘરે અને લઈ આવ્યા છે કેક. જો ખાવાનું ચાલુ કરી દીધું હોતે લઈ આવ્યા ભેરું બે મા દીકરાએ. તો તમે જોઈ શકો છો, બે કેક ખાય છે કેક. આને બે કાંઈ કામ ધંધો નથી. હજી તો હું લઈ આવ્યો હતા તો ચાલુ કરી દીધું. જો કેકનું ડબલું ભરીને આવ્યું છે, તો બે ખાવાનું ચાલુ કરી દીધું છે. અને હેલો ફ્રેન્ડ, તો આપણા ગામમાંથી કેક અને બીજું પાઉં લઈ આવ્યા છે. અહીં નીકળ ઊભી રાખ દે, આવી ભલે પછી જો પેલા પાઉં ને લઈ આવ્યા છે. જે પોલેમાંથી પાઉં લીધા છે, તો કાંઈ રવિવાર છે તો કાંઈક બનાવશું. અને બીજી એક લીધી છે બ્રેડ. હવે જોઈએ છે હું બનાવું. રવિવાર છે તો નાસ્તામાં આવશે ને 2 વાર આ મોંજીનીસ ને બ્રેડ છે. તો 2 વસ્તુ લેવા છે. મોટી બધી બ્રેડ લઈ લીધું, કાલે હું બનાવી તો કાલે ખબર પડશે. લેવા છે નાનું બેનું તો ખાવામાં જ હજી ધ્યાન છે. જો અને આમાં કાંઈક કેકમાંથી કાંઈક અંદરથી નીકળ્યું છે, શું છે એ ખબર નથી. ત્યાં બતાવજો ને. હા શું છે, કાંઈક છે, બિસ્કિટ લાગે છે કે નહીં, કંઈક છે. શું છે એ ખબર નથી. કાંઈક નીકળ્યું છે. યુગભાઈ ટેસ્ટિંગ કરીને ચેક કરી લાવે કેવું. टूटे हैं क्या?
કંઈક છે કંઈક ખબર નથી. તો શું કહો છો યુગભાઈ? તો 3 વાગે ટ્યુશનમાં જવાનું છે. યુગભાઈ કહે છે આજે વહેલું જવાનું છે. આજે વહેલું જવાનું છે યુગભાઈને ટ્યુશન. 4 દોઢ કલાક યુગભાઈને ટ્યુશનમાં જવાનું છે. શનિવાર હોય એટલે શનિવાર હોય એટલે વહેલું જવાનું. શું બનાવશું? દાબેલી બનાવશું કે પછી બીજું કંઈ બનાવશું? કાંઈક બનાવશો. કાલે ખબર કરશો હું બનાવશું. નક્કી નથી. ટાઈમ મળશે તો બનાવશું, નહીં ટાઈમ મળે તો નહીં બનાવી તો ફાયદું રહે. પાવને એવું જાજુ ટકે નહીં એટલે કંઈક બનાવી નાખવું જોઈએ વહેલા આવે જે બનાવી. મને કેક નથી ખાવી. હું આવડી જમ્યો ને એટલે આગળ આવ્યો જ છું દુકાનેથી તો જમ્યો છો એટલે ભૂખ લાગી નથી કે આગળ બધી. તો અમારા દીકરાએ અડધું ડબલું તો ખાલી કરી નાખ્યું છે. હે હજી તો હજી તરબૂચ તો ભૂલાઈ જાય છે. હજી તરબૂચ લઈ આવ્યા છે મસ્ત વેચાતા હતા. તો અત્યારે શું છે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને પછી એમ થયું કે અત્યારે તાજા હોય છે શરૂઆતમાં તો અત્યારે જ લઈ લે. આ પીળા ડાઘવાળું યુગભાઈ કેવા પીળા ડાઘવાળું છે. પીળો ડાઘો કેવો મીઠું તો ના એવું નથી. એક ફેરી આવ્યા તો હું લઈ આવ્યો હતો એનાથી ગળા પકડી ગયા છે. હા એક ફેરી પીળા તરબૂચ આવ્યા હતા લઈ આવ્યા હતા તેના ગળા પકડી ગયા. તે દિવસના આપણે પીળા લઈ આવતા નથી. ખબર નહીં આવે કેમ હોય તો પીળા કલરના ટેસ્ટ હોવો જ હતો પણ હતા પીળા. એટલે પછી લઈ તે પછી આપણે ક્યારેય પાછા લઈ આવવાનું નથી. સારું ચાલો હવે ફરી કહીએ. અત્યારે તો નહીં પણ થોડોક મોડેથી તરબૂચનું ઉદઘાટન કરશું કારણ કે હજી આગળ જઈમાં જ છે. જો યુગભાઈ મારું ટી શર્ટ પહેરી લીધું છે. અસર લાગ્યો પણ યુગભાઈ આપણું ટી શર્ટ પહેરીને ફરે છે જોઈ શકો છો તમે. લાગે છે મસ્ત હો પણ યુગભાઈ આ મેં બહુ પહેર્યું યુગભાઈ. તાર મમ્મીને ને અમારે એક ફેરી કદાચ આ ટી શર્ટમાં ડખો થયો હતો ને આ ટી શર્ટમાં એક ફેરી અમારે ડખો થઈ ગયો હતો. એક ને એક પહેર્યા ના કરે પણ બીજું કંઈક કહેતું હવે કંઈક યાદ નથી મને અત્યારે તો. હવે એ વસ્તુ હું તકલીફ હતી તો ખબર નથી પણ એક ડખો થયો હતો એટલું યાદ છે મને. કારણ હું તો યાદ નથી કાંઈ મને અત્યારે પણ આ ટી શર્ટમાં ડખો થયો તો એટલું યાદ છે. એટલી બોડી હતી યુગભાઈ મારી. આ મને ટી શર્ટ થઈ ગયા તો વિચાર કરજો હવે. હા અત્યારે આટલી બોડી હતી ને અત્યારની વાત કરું એ જ વાત છે. આટલી બોડી હતી મારી આ મને થઈ જાય તો આ ટી શર્ટ વિચાર કરજો તો કેટલી હું પાતળો હોઈશ યુગભાઈ એ વિચાર કરી જાવ તમે ખાલી. આ ટી શર્ટ મને થઈ જતું હોય તો કેટલો પાતળો હોઈશું. હમણાં સુધી પહેરતો લગ્ન થયા ત્યારની વાત છે યુગભાઈ. પછી પહેરતો હું વિચાર કરજો. એટલો જાડો છો અત્યારે જોઈ શકો છો તમે. કે મેં આચો છો આચવવાની હિસાબે નથી. આ ખોટા ખોટું કઈ કઈ ના ખાવાનું કઈ કઈ થઈ ગયા છે જાડા ભાઈ. અરે કિંમત તો ખબર નથી યુગભાઈ હવે કેટલાનો એવું છે તમારે એ જાણીને ક્યાં જાવ પહેરો ને મને ખબર જ નથી યુગભાઈ કઈ. હા હા એ રૂપિયા યાદ નથી ત્યારે એ 200-250 રૂપિયાના 300 રૂપિયાના એમ આવતા યાદ નથી કાંઈ. તો હાલો હવે આપણે લાગી છે ભૂખ તો હવે જમી આવીએ. શું બનાવ્યું હોય જમવામાં? ડુંગળી શાક ખાવાનું મારે કેવું બને નથી. સારું હાલો તો જમી લઈએ. આપણે લાગી છે ભૂખ. આપણે દુકાને ત્યાં આવી ગયા છે ઘરે જમી લઈએ. હે યુગભાઈ ખાઈ લીધું છે. યુગભાઈ ખાઈ લીધું છે. સારું હાલો જમી લઈએ. યુગભાઈ લેસનનું કામ કેટલાક પૈટું રજા હતી તો બપોરે કહેતો હતો મને. તો પછી કાલે પરમ સ્કૂલે જવાનું છે. 2 પતાવીશ તો પતાવી નાખજે પછી. હા તો એ પતાવી નાખજો પૂરા કરી નાખજો કાલની તારીખ. રેડી તો આજ બહુ પછી કાંઈ નથી કર્યું એનો મતલબ એવો થયો ને. કેમ કેમ રમવા ના જવાય ને ખબર તો હે તને. સારું હાલો હાલ તો ફટાફટ જાય જમવા ભૂખ લાગી છે.